પછી આ દાબેલીનો મસાલો પડે, પછી અમારી ચટણી પડે 2 જાતની, પછી આ રસો પડે, પછી ડુંગળી પડે. દાબેલી એ રગડો હોય, કટકા બ્રેડ છે, ભાજી કોણ છે ને કચ્છી કડક છે. ટોસ કહેવાય કચ્છી કડક. આના 2 પીસ આવે, અત્યારે 1 પીસ આપણે બનાવીએ ટેમ્પરરી. અમારો દાબેલીનો મસાલો. આ પેલા મેં માંડવીમાં કચ્છી દાબેલી ચાખી હતી જોશીમાં. એટલે આ ભાઈને કીધું, મેં ભાઈ મારે કીધું એ મેલો ટેસ્ટ જોઈ, મને કે એકવાર ચાખો તમે એ કે. પણ ખરેખર કાંઈ ઘટતું નથી, 1 નંબર પ્યોર કચ્છ. કચ્છમાં આ જ મસાલો જોવા મળે. હા સેમ. મીડિયમ રાખું. દાબેલી એ રગડો હોય, કટકા બ્રેડ છે, ભાજી કોણ છે ને કચ્છી કડક છે. દાબેલીના 20 રૂપિયા, ભાજી કોણના 25, કટકા બ્રેડ રગડો ને કચ્છી કડક ના 40 રૂપિયા. સોરઠિયાવાડી ચોક, જે આપણે કેવડાવાડી મેઇન રોડ કહેવાય, સોરઠિયાવાડી ચોક, ત્યાં બગીચા પાસે જે કચ્છી દાબેલી, માંડવી દાબેલી વાળા રેકડી આવેલી છે ને 1.5 વર્ષથી આ ભાઈ અહીંયા ઊભા રહીએ છે ને મારે અઠવાડિયામાં 4 થી 5 વાર આ લોકોનું દાબેલી ખાઉં છું, ભાજી કોણ ખાઉં છું, પછી તે કડક કડકા વેચે છે તે ખાઉં છું. બધી આઈટમ એની બહુ સારી જ આવે છે ને જે કચ્છમાં આપને ટેસ્ટ મળે છે દાબેલીનો, એ જ ટેસ્ટ આપણે આ રેકડી અહીંયા મેં રાજકોટમાં જોયો છે. આવો ટેસ્ટ બીજે ક્યાંય મને નથી મળ્યો. એટલે હું અવારનવાર આ લોકો પાસે નાસ્તો કરવા આવું જ છું ને અઠવાડિયામાં 4 થી 5 વાર મારું અહીંયા આવવાનું હોય છે. કચ્છ જવાની કોઈ જરૂર નથી. જો કચ્છનો ટેસ્ટ ઓરિજિનલ તમારે ખાવો હોય તો સોરઠિયાવાડી ચોક, હેડક્વાર્ટરની સામે માંડવી દાબેલી વાળા, પવનપુત્ર ચોક પાસે, અહીંયા જ આપને મળી જશે કચ્છ જેવો ટેસ્ટિંગ. એને ફોટો પાડશો. કચ્છી કડક ના સ્પેશિયલ આવે હાલા. પછી આ દાબેલીનો મસાલો પડે, પછી અમારી ચટણી પડે 2 જાતની, પછી આ રસો પડે, પછી ડુંગળી પડે. મીડિયમ રાખવી ને. દાણા માંડવીના, ટમેટા, સેવ, લીલી ચટણી રાજકોટની ને થોડોક માઇનર રગડો નાખી ગરમ માટે. આ પછી મિક્સ કરી ને પછી અહીંયા આપીએ. આની 40 રૂપિયા. કડક છે, કચ્છી કડક કહેવાય. આ અમારે કચ્છમાં બહુ હાલે. આનામાં સ્વામિનારાયણ પણ મળી જાય. સ્વામિનારાયણ. આ કટકા બ્રેડ છે. કટકા બ્રેડ ઈ જ. આ મીડિયમ બનાવીએ એટલે લાલ ચટણી નથી નાખતા, પછી જોઈ તો લઈ લેવાય. મીડિયમ, સાવ મીડિયમ. બસ રેડી. આ ટોસ કહેવાય કચ્છી કડક. આનામાં 2 પીસ આવે, અત્યારે 1 પીસ આપણે બનાવીએ ટેમ્પરરી. આનામાં અમારું પહેલે રસો નાખીએ, આખો મિક્સ પલાળી નાખવાનું, પછી જેવી કાપે તીખી મીઠી આવી જાય એવી. આ અત્યારે આપણે મીડિયમ બનાવીએ. પછી એનામાં આવે અમારો દાબેલીનો મસાલો. એનામાં આવે અમારો દાબેલીનો મસાલો, પછી એના ઉપર આવે દાણા, પછી એના ઉપર આવે લીલી ચટણી, પછી આવે સેવ,
ને પછી આવે ડુંગળી એના ઉપર ને માથે મીઠી ચટણીનો એક પીસ. હા બની ગયો આપણો ટનાટન ટોસ. શું પ્રાઇસ છે? એની 40 રૂપિયા. 40 રૂપિયા. બે પીસ આવે ને આમ? હા આપણે ઓમ એક બે. પીસ કર્યું. હા ઓમ 2 પીસ આવે એક પીસ અત્યારે હોય 1 તો પીસ. આપશો આવી રીતે 20 માં? હા આપીશ. આપશો ને? આ કટકા બ્રેડ છે. એનામાં પહેલા મીઠી ચટણી, પછી કટકાનો પલાવવાનું પાણી અલગ બનાવે, અલગ આવે. એ અલગ આવે, પછી લીલી ચટણી માથે ને ટેસ્ટ પૂરતો રગડો નાખીએ થોડુંક ટેસ્ટ. હા થોડુંક સાધારણ ઓમ કોઈ રાજકોટમાં નથી નાખતો, આપણે રગડો નાખીએ. પછી એના ઉપર આવે દાબેલીનો મસાલો, પછી દાણા આવે. હા એ ઘરે બનાવી. પછી સેવ, પછી માથે ડુંગળી આવી જાય. આપણું રેગ્યુલર બનાવવાનું ચાલુ રાખો. એમ તો રેગ્યુલર રેગ્યુલર જેમ બનાવવાનું ચાલુ રાખો. એમ વિડિયો ચાલુ રહે. વનસ્પતિ લઈ લે. આ અમારો રસો છે. આ અમારો કચ્છીનો દાબેલીનો મસાલો, આ દાણા, પાછો મસાલો બીજી વાર ભરવામાં આવે. પછી ડુંગળી ને જે ગ્રાહકને ગરમ જોઈએ તો ગરમ ને કાચી જોઈએ તો કાચી, 2 પ્રકારની દાબેલી રાખી. બરાબર. પ્રાઇસ 20 રૂપિયા બેના. 20 રૂપિયા. હા 20. આ લીલી ચટણી, આ મીઠી ચટણી, 2 ઘરની જ છે. હા ફોટો પાડવો હોય ને હવે પાડી લેજો ફોટો. હું અહીંયા 3 થી 4 મહિનાથી આવું છું. પહેલાં મેં જોયું કે કચ્છી દાબેલીવાળા છે કે ટેસ્ટ કેવો છે કે જોઈ લો. આ પહેલાં મેં માંડવીમાં કચ્છી દાબેલી ચાખી હતી જોશીમાં. એટલે આ ભાઈને કીધું, મેં ભાઈ મારે કીધું એ મેલો ટેસ્ટ જોઈ, મને કે એકવાર ચાખો તમે એ કે. પણ ખરેખર કાંઈ ઘટતું નથી, 1 નંબર પ્યોર કચ્છી. હવે અત્યારે શું મગાવ્યું છે? બ્રેડ કટકા મગાવેલા છે રાહુલભાઈના સ્પેશિયલ. એટલા વર્ષોથી એક જ જગ્યાએ બ્રેડ કટકા ખાવાના, એક જ જગ્યાએ અમારે બ્રેક મારવાની રહે. કાંઈ એટલે કાંઈ ઘટે નહીં બ્રેડ કટકામાં. બીજી બધી વસ્તુ મજા આવે પણ સૌથી બેસ્ટ 1 નંબર બ્રેડ કટકા છે. બરાબર. ટેસ્ટ એકદમ જોરદાર આવતો હશે ને? 1 નંબરથી ઉપર કાંઈ હોય તો કયો, એ પ્રમાણે આપણે આપી શકીએ રાહુલભાઈને. દાબેલી, ભૂંગળા બટેટા અને દાળ પકવાન. દાબેલી 4 વાગ્યા પછી 15 રૂપિયાનો જોટો આવે, 20 રૂપિયા બટેટાની પ્લેટના અને 30 રૂપિયા દાળ પકવાન. આનંદ બંગલા ચોક, લક્ષ્મીનગર મેઇન રોડ, અશોક ગાર્ડન, ખેડૂત ટેલરની સામે. હે બપુ ₹30. ભૂંગળા બટેટા. હા ભૂંગળા બટેટા.
દાળ પકવાન કઈ ચટણી આ ગ્રીન ચટણી ગ્રીન ચટણી પુદીનાની ચટણી પુદીનાની હા પુદીનાની ચટણી ગ્રેવી ગ્રેવી હા હા તમે ગ્રેવી નાખો છો કોઈ દાળ પકવાનમાં ગ્રેવી નથી નાખો યુનિક છે એમ ને તમારું આ શેરીમાં એ છે ચલો ડુંગળી ન કરું દાદા હાલો તીખી મીઠી भूख लगी मैं जो दाबेली है हाथी है मीठी है અને તીખી है ये જોઈ છે બધી રીતે સારું સારી લાગે એક વટા થઈ દાબેલી આપણે ખાવાતું ખાઈએ દાબેલી ના શું કરું ખાવાતું આ રીત ખાવાનું આનંદ બંગલા ચોક લક્ષ્મીનગર મેઇન રોડ અશોક ગાર્ડન ખેડૂત ટેલરની સામે અમૂલ બટેટા 3 વસ્તુ રાખી છે દાબેલી ભૂંગળા બટેટા અને દાળ પકવાન દાબેલી 4 વાગ્યા પછી 15 રૂપિયાનો જોટો આવે 20 રૂપિયા બટેટાની પ્લેટના અને 30 રૂપિયા દાળ પકવાન રેકડીનો ટાઈમિંગ છે સવારના 9:30 થી સાંજના 7 વાગ્યા સુધી મીઠા ચટણી આપણે કેટલા વર્ષ થયા છે આપણે અહીંયા 15 વર્ષ થશે 15 વર્ષ યુટ્યુબ માં કીધું એમાં નથી
હાલો મોટા ભાઈ, હાલો ટીસુ પાછળ એક જ મિનિટ. તને કોઈ પૂછ્યું હતું? આપી ચટણી આપી. બાપુ નાસ્તો કરવો ને? હા અને ફોટો અને જોજો નહીં આવ્યું. MIT સ્પેસ કરો, સોની લેવો. હજી સ્પેસ કરો. પાર્સલ કાલાવા રોડ આત્મી કોલેજની સામે કેટલાવાડ ટેસ્ટોલની બાજુમાં. અને કેટલા ટાઈમથી છે આપણા ધંધો? 10 વર્ષથી 10 વર્ષથી આવ્યા 2013 થી કોટૈયા ચોકમાં. ત્યાં શું મળે છે આપણે? ત્યાં કેટલી વસ્તુ મળે? સમોસા, કચોરી, પૌવા. અને અહીંયા આપણે એક પ્લેટની શું છે પ્રાઇસ? 20 રૂપિયા. અને ટાઈમિંગ? ટાઈમિંગ 6 વાગે સવારે 12 વાગ્યા સુધી. કહેવાય ને તો હવાર આવે. રવિવાર હે ને શું વાત છે. હે ને
એક પાર્સલ તમારે